પારડી તાલુકાના સુખલાવ ગામમાં સતત એક અઠવાડિયા સુધી પડેલા ભારે વરસાદના કારણે ભયંકર નુકસાન થયું છે. ગામમાં આવેલા પૂર દરમિયાન ગામના સરપંચ અમુલભાઈ પટેલ અને એમના સાથે ગામના સેવાભાવી યુવાનોએ સમગ્ર ગામમાં પૂર દરમિયાન સર્વે કર્યું હતું અને દરેક વિસ્તારોમાં, દરેક ફળિયામાં જઈને જે લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હતા એ લોકોને બહાર કાઢવાનું કામ કર્યું છે. જે લોકો સંપૂર્ણપણે પૂરમાં પોતાની ઘર વખરીનું સામાન અને અનાજ પાણી બધું ગુમાવી ચૂક્યા હતા એવા લોકોને અનાજ, ઘર વખરીનું સામાન અને દરેક મદદ અમુલભાઈ અને એમની ટીમ, યુવાનોની ટીમે કરી ગ્રામજનોને બચાવ્યા હતા, ગ્રામજનોનો રેસ્ક્યુ કર્યો હતો. ઉપરોક્ત તસવીરમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ વચ્ચે પણ પોતાના જીવના જોખમે યુવાનોએ ગામના લોકપ્રિય સરપંચ અમુલભાઈ પટેલ સાથે ખભે ખભા મિલાવી દરેક ફળિયામાં જઈને જે ઘરોમાં પાણી ભરાયેલા હતા એ ઘરોમાંથી લોકોને બહાર કાઢી લોકોને મદદ કરી છે, જેનાથી ગ્રામજનોને રાહત મળી છે. ખરેખર સુખલાવ ગામના સરપંચ કે જેઓ ખૂબ જ લોકપ્રિય સરપંચ છે, એમના આયોજન થકી, ગ્રામજનોના સહકાર થકી, યુવાનોની મહેનત થકી તમામ લોકોને જેઓ પૂરગ્રસ્ત છે એમના ઘર વખરીનું સામાન સંપૂર્ણપણે ખરાબ થઈ ચૂક્યું છે એવા લોકોને રાહત પહોંચાડવામાં આવી હતી અને રાહત પહોંચાડીને એવા લોકોને અન્ય જગ્યા સ્થળાંતર કરી એમનો બચાવ કરવામાં આવ્યો હતો. હાલમાં આ તસવીરો તમે જોઈ શકો છો કે વરસાદ દરમિયાન પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ સાથે ભાજપ પ્રમુખ પુનિતભાઈ, જિલ્લા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના અધિકારીઓ, તમામ લોકોએ ગામજનોને સુંદર મદદ કરી, પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ગામજનોને રાહત મળી છે. સરપંચ અમુલભાઈ અને એમની ટીમ કે જેમણે ખડે પગે પૂર દરમિયાન ગ્રામજનોની સેવા કરી, જેનાથી ગ્રામજનો ખુશ છે, ગ્રામજનોને બચાવ્યા, ગ્રામજનોને રાહત પહોંચાડી, એટલે ગ્રામજનોમાં આનંદ અને ખુશી છે. ખરેખર સુખલાવ ગામના સરપંચ અમુલભાઈ અને એમની ટીમ અભિનંદનના પાત્ર છે. એમને જેટલા અભિનંદન આપવા એટલા ઓછા ઘટે કે એમણે પોતાના જીવના જોખમે પણ ગ્રામજનોની સેવા કરી, ગ્રામજનોને બચાવ્યા, એટલે ગ્રામજનો એમનાથી ખુશ છે.
પછી ભોસડો તારો મેં કીધું પાણી ક્યાંથી આવે છોકરી પેલા મેં એને પેલું વિડીયો બનાવી લેવી ભોસડો તારો મેં કીધું પાણી ક્યાંથી આવે છોકરી પેલા મેં એને પેલું વિડીયો બનાવી લેવી